જય
કરવું ગીત છેલ્લા ધીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા. તમને સમય છે તો મારે એક વાત કરવી છે ભાઈ. ટાઈમ છે ને તમારી પાસે, અનુકૂળતા છે ને એકાદ મિનિટ. પાટણના પટોળા એ તો જે લેવા ગયા હોય સાહેબ એને ખ્યાલ હોય કે કેમ થાય પટોળું. અમારા લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર ભરતદાન ને અમારે કાર્યક્રમ સાહેબ પાટણમાં બીજલબેન, એટલે ઘરેથી કીધું, ભરતદાનને પૂછ્યું કે ક્યાં કયા ગામ પ્રોગ્રામ કરવા જાવ છો, તો પાટણ જાય છે. એને કીધું બે પટોળા લેતા આવજો. ભરતદાન કે ભલે. એને એમ કે હશે 150-200 રૂપિયા. પટોળા વાળાની દુકાન ગયા, પટોળા દેખો, ફારાડ 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 15 પટોળાનો ભાગ લીધો. એ ભરતદાન કે બે લેવા છે આમાંથી, બે પસંદ કર્યા. પછી પસંદ કર્યા પછી કિંમત પૂછી. અમુક વસ્તુ લેવાથી પહેલા કિંમત આપણે જાણી લેવાય. તો ભરતદાન અમારે ભોળો માણસ વિચારો, ઘરનાનું કે ઘરના કે પછી તો જવું પડે. ઓપ્શન છે તમારે કોઈ પાસે ઘરના કે
અને એવો કોઈ મરદ હોય તો દેખાય તો ઘરના કે લીટી દોરે નો જો નો વળગે ઈ કે બે ના થાય 3,40,000 રૂપિયા. હા અને વયડો પરસો ભાઈ. પછી તપાસ કરાવી કે પાટણનું બીજું વખણાય શું તો પકોડા વખણાય છે પાટણના. પકોડા ભજીયા અને માથે કઢી નાખે પછી 150 રૂપિયાના પકોડા લઈને ઘરે આવી ગયા. તમે છે દર વખત પકોડા જ લઈ છે ભાઈ. પાટણ જાય કાર્યક્રમમાં પકોડા જોઈ લેવાના, સાંભળી લેવાના, પણ ખાવાના પકોડા. એક મોરલો 20,000 નો જીતરેલો હોય, કેમ લાવું કેમ નહીં પકોડા? શિવને બધો દેવ ગણના આમે બધો દેવ ગણના શિવને બધો દેવ ગણના હે ભોલાને તમે ભજી લો ને દિલમાં શિવને ભજી લો કવિ પ્રદીપભાઈ ગઢવીની રચના શિવને બધું જીવ નિર્ણાય. સાવ સનાતન સત્ય વાત છે. પણ આપણી બધાની કરુણતા એ છે કે 11 મહિના શિવ ભગવાન ક્યાં હોય આપણને ખબર નથી પડતી. શ્રાવણ મહિનો જેવો આવ્યો મારા દીકરા દૂધની ટબુડીઓ ને ધતુરા અને ધોળા ફૂલ લઈને ક્યાંથી નીકળી જાય. 11 મહિના આ બધા ભક્તો જાય છે ક્યાં? શિવ તો મારા બાપ શ્વાસે શ્વાસે રટવા જેવો દેવ છે. ઘણા હાથ ઊંચા કર્યા, 20% ન કર્યા. પણ જુનાગઢના શિવરાત્રીના મેળામાંથી એક રોકડિયા સાધુએ કરેલી વાત તમને કરું કે 2 હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 પ્રકારના દુઃખ છે આમાં બધા આવી જાય. કોઈને શારીરિક, કોઈને માનસિક, વ્યાવસાયિક, રાજકીય, કોઈ પણ નોકરી ન મળતી હોય, નોકરી હોય તો પ્રમોશન ન થતું, પ્રમોશન હોય તો પગાર ટાઈમે ન મળતો હોય, છોકરા કીધું ન કરતા હોય, કોઈ પણ પ્રકારનું જગતનું દુઃખ એવું નથી મારા બાપ કે જે દેવનો દેવ ભોળોનાથ ભાંગી ન શકે. જગતનું કોઈ પણ પ્રકારનું દુઃખ તમને ન હોય તો અદપાલી બેઠા રહેજો, પણ ક્યાંય ખૂણે ખાતરે મારા બાપ પડ્યું હોય તો કાંકરિયા કાર્નિવલમાં 2 હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકાર લેજો.
આખું ગામ દુઃખી છે. મને એમ કે દુઃખી અમારા મંજીરાવાળા છે, પણ દુઃખ તો બધાને એટલા જ છે મારા બાપ. આ મૃત્યુલોકની તાસીર છે. પરમાત્મા રામ અવતાર લઈને આવે, પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે, એને પણ દુઃખી થવું પડ્યું હોય, પણ એની શરણાગતિ સ્વીકારી લો તો છરીનો ગા લીટા ગહર કાઢી થાય એટલું થાય, જો કૃપા થાય તો. એટલે મારા બાપુને બે હાથ ઊંચા કરી હર હરનો નારો એવો લગાડો અને હર હર બોલજો ભાઈ. આયાથી તમને એમ કે કૈલાસના ખોખરામાં બેહવા વાળો ભોળોનાથ ક્યાં સાંભળે? બિલકુલ સાંભળે. કબીર સાહેબના દોહાને એક ચરણ મારે કહેવું છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એક નાનકડે એવી કીડીના પગમાં નુપુર ઝાંઝર વાગે, એનો અવાજ જો પરમાત્મા સાંભળી શકતો હોય તો મારો તમારા સાંભળે. બે હાથ ઊંચા કરી મારે બાપુલી હો. ગોકુળીએ ગમતું નથી ને ઓલી જમના લાગે ખાવી છે. તમે કોઈ વંડી માટે નથી ચડ્યા ને ભાઈ? જોજો પાછા. ગોકુળીએ ગોકુળીએ ગમતું નથી ને ઓલી જમના લાગે ખાવી છે. એ મને વાલા નિહારે તે તમે, એ મને સિદ્ધને કરાવ્યા શામળા. ગોકુળીએ ગમતું નથી જમના લાગે ખારી ઝેર, વાલા હારે વેર તે સિદ્ધને કરાવ્યા શામળા. ભાઈ, હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, પણ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ પરમાત્મા ગવાણો છે મારા બાપ, એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી. ઈ કનૈયો સૌરાષ્ટ્રમાં એવો ગવાય, મધ્ય ગુજરાતમાં એવો ગવાય, ઉત્તર ગુજરાતમાં એવો ગવાય, ગુજરાતની બહાર અન્ય પ્રાંતોમાં પણ એટલો ગવાય, અને દુનિયામાં છેડા સુધી કનૈયો ગવાય. કારણ દ્વારિકાનો નાથ મારો દાદાનો છોડ છે, એને મને માયા લગાવીને માયા જય હો. આ બજરંગી
આ 5-10% તમે તાળી વગાડો પરમાત્માના નામ ઉપર, એ નહીં ચાલે મારા બાપ. અમારા બજરંગી ભાઈજાન બજરંગી તાળી વગાડે, વગાડો તાળી. પરમાત્માના નામ ઉપર એવું દિવ્ય અને ભવ્ય વાતાવરણ આપણે ઊભું કરીએ. અહીંયા કાંકરિયા કાદેવનો મળ્યા છે ત્યારે રાધાજીનો, જેને હિન્દુસ્તાન વાળું હોય, સનાતન ધર્મ વાળો હોય, જેને અમદાવાદ વાળું હોય, જેને કનૈયો વાળો હોય, બધાને વિનંતી, બે હાથ ઉભા કરી મારા બાપ તાલીનો નાદ આપો. હાલો પોલીસ સ્ટાફ, કાંઈ વાંધો નહીં, આમાં પ્રોટોકોલ નહીં લડે, સાહેબને કહી દઈશું. રાધાજીનો શ્યામ મારો રાધારણ છોડશે, એને મને માયા લગાવીને મારો. એ બ્લુ જર્સી હાથ ઊંચા, ઊંચા શાબાશ. રાધાજીનો શ્યામ મારો રાધારણ છોડશે, એને મને માયા લગાવીને માયા. જગતને માયા લગાડી, આખા જગતને પ્રેમ કરતા શીખવાડ્યું. હજારો નહીં કરોડો ભક્તોના કામ કર્યા છે મારા બાપ. 52 વખત તો સાહેબ ખાલી જુનાગઢમાં કૃષ્ણ પરમાત્મા આવ્યો છે નરસિંહ મહેતાના કામ કરવા. ફક્ત 52 વખત તો ખાલી ગુજરાતમાં. હે મારી ઊંડી, મારી ઊંડી સ્વીકારો ને મહારાજ રે શામળા નરસિંહ મહેતાને સંપૂર્ણ ભરોસો હતો. આપણને જેટલો તાળા પર ભરોસો છે, 150 રૂપિયાનું, 1,500,000, 1,50,000, બહુ બહુ તો તાળું કેવું આવે, પણ પરમાત્માના નામ ઉપર ભરોસો નરસિંહ મહેતાને એવડો હતો. પોતાને દીકરી કુંવરબાઈને પરણાવવા દાડેરી જાન આવી ગઈ અને મહેતાની વાત જોયો. એ નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ કે નથી કોઈ ભાટ, નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ કે નથી કોઈ ભાટ. આખું ગામ કરે છે મારી ઠેકડી, તેડવા માટે ઓધોજીનો રખડો ગોકુળમાં આવી જાય. આખું ગોકુળ ચિંતામાં, વ્યથામાં, કાલ મુરારી હાલો જશે, કાલ કમીઓ હાલો જશે. ત્યારે કેટલા કનૈયાના ગાણા ગાવા મારા બાપ. હે ગોકુળના ગિરધારી મેં નયા મે હે મારે આટલો સંદેશ રો
ત્યારે કનૈયા હતો તું સાવ ઠોઠ હે મુરલીધર હે માધવ કનૈયા અરે કનૈયા હું જ્યારે ભેળા ભણતા ત્યારે કનૈયા હતો તું સાવ ઠોઠ હું તો લખી દેતો તારે નો હું સુધા મેં તું સાવડા કે તારા બાળા કથાકાર જિગ્નેશ દાદાની કથામાં મળ્યું અને એવું મળ્યું સાહેબ કે એ પદ અમે કલાકારોને તો સાહેબ મળ્યું છે પણ એક દિવ્યાંગ બાળક જેને કોઈ આગળ બેહવા ન દે એ બાળકને એવું ભળી ગયું કે એ વ્યક્તિને ચીફ ગેસ્ટ તરીકે આખા ગુજરાતમાં લગભગ 100-200 વાર લોકોએ બોલાવ્યા સાહેબ એ ગીતની યાદી રસિયો રૂપાલો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી બાપો ગમતું નથી રસિયો રૂપાલો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એ મારી માથે છે જમનાની હેલવે મારી માથે છે જમનાની હેલવે ઘેર જાઉં ગમતું
રેલીઓ ઘીરે જાવું ગમતું પુષ્પા નામ સમજે ફ્લાવર સમજે ગયા નામ સમજે ફ્લાવર સમજે ગયા હવે આ પુષ્પા નામનું ફિલ્મ 2-2.5 વર્ષ પહેલા આવ્યું તો આમાંથી કેટલા જણા જોયું ભાઈ લગભગ જોયું પુષ્પા મને સાહેબ એ સમજાતું નથી કે 1,500 કરોડનો વ્યવસાય કર્યો એ ફિલ્મે 1,500 કરોડ રૂપિયા કેમ થાય યાર આપણે 1.5 લાખ નથી થતા એ ફિલ્મમાં હું જોવા ગયો તો ભાઈ એ જ જોવા ગયો તો કે આવડું બધું વ્યવસાય કરે છે તો આપણે જોઈએ હવે એનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ ફરી ગયેલું છે આમ નથી ખબાના ઠેકાણા સાહેબ હાલતો હિરોઈન સાથે ગીત ગાય મળતો જ નહીં મારા બાપ ઝાડો હાલવા જાય તો પગમાંથી જોડા નીકળી જાય હવે આ ફિલ્મ 1,500 કરોડનો ધંધો કર્યો મારા બાપ મને એ સમજાતું નથી કે એમાંથી છે શું પાછો કે ડાયલોગ એનો ફેમસ છે ઝુકેગા નહીં હવે ઝુકેગા નહીં આ વ્યક્તિગત મારો થોટ છે હસન સાહેબ કે કાં તો કોઈ સંન્યાસી કહી શકે કોઈ સંન્યાસી કહે કે ઝુકેગા નહીં દાઢીમાં હાથ નાખીને અને કાં કોઈ વાંઢો કે ભાઈ બાકી પરિણા એટલે સીતારામ જો યાર ભલે ભાઈ આવી દાઢી કેટલાય દાઢી લઈને ફરે ઝુકેગા નહીં ઉમરાની બહાર અંદર નહીં અંદર સીતારામ પુષ્પા રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી ઘરે જાવું કોને ગમે કહો તો મને કોઈ ઓપ્શન નથી જાવું પડે કારણ એ કન્યાને આપણા ગુજરાતની મજા એ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી છે બાર ગાવે બોલી બદલે તેરે બદલે શાખા બુઢાપણમાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા અમદાવાદથી ઉપરનો વિસ્તાર છે અને ઉત્તર ગુજરાત કે છે કનૈયો અહીંયા સાહેબ એટલો ગવાય છે પણ ફરક એટલો છે કે બોલી નોખી છે ભાષા તો ગુજરાતી આપણે એવું ગૌરવવંતી ભાષા છે અમારા ઉત્તર ગુજરાતના કવિ મનુભાઈ રબારી બેઠા છે શિષ્ટ ભાષામાં આને 5 કે 5 ઉત્તર ગુજરાતમાં આને શું કે 5 કે આ પીવાય એને પાણી કહીએ આપણે ઉત્તર ગુજરાતમાં શું કે એને પાણી છે ટેડે પડતાની મારા દિયોર દ્વારકામાં બેઠો છે અને આપણે કનૈયો કોઈ કાનુડો કોઈ ઉત્તર ગુજરાતમાં શું કે હે કોણ હસુરની મોરલી રે ગોવાળિયાની છોમાકી હે કોણ હસુરની મોરલી રે ગોવાળિયાની છોમાકી
વાગી 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 દુઆની ગામ હોય એટલે સંબંધીને હું જાગી જાગી કે આ ધૂન એટલી બધી સારી ચાલી સારી લાગી હવે ભગવાનના નામ ઉપરથી પોતાના જીવનના વિચારો જોડી દીધા. બોલો મારા દીકરા ક્યાંથી ક્યાં જોડે છે? નકર મૂળ આ ગીત એ છે હું તો ડેરે ડેરે કરું દીવા કરવી મારે માતાજીની સેવા. કોઈ પણ જે માતાજીને માનતા હોય અને વાંઢાઓએ શું ગોત્યું આ ગીતમાં ખબર છે? એ તને નહીં મળે નહીં મળે નહીં મળે તને નહીં મળે મારા જીવન બોલ બાબુ ગવાશે મારા દીકરા પહેલા નોકરી તો ચડો નોકરી તો કરો. એ તને નહીં મળે નહીં મળે નહીં મળે તને નહીં મળે મારા જીવન બોલ બાબુ ગવાશે સીધું સાહેબ તો ગીરના માલધારી ચારણ રાજા ચારણ ને કોઈ પૂછે કે કનૈયો દ્વારકામાં રહેતો છે કનૈયો કેવો છે રાજો ચારણ લખતો હોય હે ઓખો તો દુનિયાથી ઓખો કે મારા દ્વારકા નાથની તો મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાંથી ભાગનશા
સર્વત્ર કૃષ્ણ ખૂબ ગવાય છે. આ મધ્ય ગુજરાતમાં કનૈયો બેઠો છે, અહીંયા કૃષ્ણ પરમાત્મા બેઠો છે. અહીંયા એને કૃષ્ણ નથી કહેતા, દ્વારકાનો નાથ નથી કહેતા, કનૈયો નથી કહેતા, ઉત્તર ગુજરાતની માફક કોનોડો નથી કહેતા. મધ્ય ગુજરાતમાં જે કનૈયો બેઠો છે એને કહે છે હા ઓ ડાકોરના ઠાકોર તારા પંથ દરવાજા ખોલ ખોલ ખોલ. ઓ ડાકોરના ઠાકોર તારા પંથ દરવાજા. આ ખોલવાની વાત કરી દઉં. હા હા ઈ જ વાત છે મારા બાપ. આખી દુનિયામાં 2-3 વર્ષ પહેલા એવો કપરો કાળ આવ્યો કે કોરોનાએ આખા વિશ્વને ભરડો લઈ લીધો. કોઈને જેને ટાઈમ નહોતો એને બધાને ટાઈમ આપી દીધા. કારણ કે આપણા વડીલો, આપણા ગઢિયાઓ કહેતા સાહેબ કે સંધ્યા ટાઈમે કે સવારના પોરમાં અમુક વાત ન બોલાય, પરમાત્માના રથ ઉપરથી જાતા હોય આકાશમાંથી અને સત બોલાઈ જાય તો તમે જે બોલ્યું હોય સત થઈ જાય. 2.5 વર્ષ પહેલા આખી દુનિયાની પરિસ્થિતિ એવી હતી. પટાવાળાને પૂછો તો મને ટાઈમ નથી, શાક વાળો કે મને ટાઈમ નથી, રિક્ષા વાળો કે મને ટાઈમ નથી, અધિકારી કે મને ટાઈમ નથી. કોઈ ટાઈમ ન હોય ને ભાઈ. અને નહોતો જ કોઈને. એટલી દુનિયા આગળ વધી ગઈ છે. એક સમય બધાયથી બોલાઈ ગયું કે મને ટાઈમ નથી. પરમાત્મા સાંભળી ગયા, મારા દીકરા તમને આનંદ કરવા મોકલે ને તમને ટાઈમ નથી એમ. હાલો કે આખી દુનિયાને ટાઈમ દઈ દો. અને ભાઈ આખી દુનિયાને સમય દઈ દીધો. આ 2 વર્ષ દરમિયાન કોઈને ધંધામાં 90% નુકસાન, કોઈને 50%, કોઈને 20%. અમારે તો નો પગાર આવે, નો પેન્શન આવે, નો કાંઈ નો કાંઈ. અને એ 2.5 વર્ષ દરમિયાન માત્ર 10 થી 15 મિત્રોના સાહેબ એવા ફોન આવ્યા કે કાંઈ તકલીફ હોય તો કહેજો. બાકી 150 ફોન એવા આવ્યા તમારું તો હવે પૂરું ના હાવ. અમે કેમ જાણે એના બાપના મોરલા માર્યા હોય. હા હા. પછી ધીમે ધીમે 2-2.5 વર્ષથી ચાલુ થયું છે. સારું થઈ ગયું છે. હજી કોઈનો દરવાજો ખુલતો ન હોય ભાગનો તો આ કાંકરિયાના કાંઠે, કાંકરિયા કાર્નિવલમાં દ્વારકાના નાથ ઉપર ભરોસો રાખી 3 વાર ખોલ 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 બોલો એટલે ભાગીના દરવાજા ખોલ નાખશે. હે ડાકોરના ઠાકોર તારા પંથ દરવાજા. અમારે કલાકારોને પ્રાર્થના સમજજો અને ફિલ્મનું ગીત નહીં કરતા. કારણ કે 2.5 વર્ષ દરમિયાન કલાકારોએ શું કર્યું 2.5 વર્ષ દરમિયાન? કારણ કે અમારે તો કોઈ ઓફિસ તો હતી નહીં, હજી નથી, થવાની નથી. 2.5 વર્ષ દરમિયાન અને આપણે બધા કાંકરિયા કાર્નિવલ અમદાવાદ મહાનગરનું આવું ભવ્યથી ભવ્ય આયોજન દર વર્ષે કરે છે. હજારો લાખો માણસો આમાં આનંદ કરે છે. ત્યારે આપણે બધાએ ભેગા આનંદ કરી. કારણ કે આપણા ગુજરાતની કચ્છ કાઠિયાવાડની કહેવત છે કે ખવડાવીને ખાય અહીંયા ઠાકર રાજી થાય. તો આ બધાને ગવડાવીને ગાય તો ઠાકર કેવો રાજી થાય સાહેબ. અને ગાવાનું તમને આવડશે. 2.5 વર્ષ દરમિયાન બધા ગુજરાતના કલાકારોએ શું કર્યું એ આ ગીતમાં કહે છે.
हो मुझे तुमसे है कितने गिले ओ तुम कितने दिन बाद मिले बोलो इतने दिन क्या किया क्या किया क्या किया क्या किया નારાયણ કર્યું બે અઢી વર્ષ પરમાત્માનું નામ લીધું અને એનું ફળ એવું મળ્યું સાહેબ આ કોવિડ પછી દરેક ધંધાનો વિકાસ 10 ગણા ભાવ થઈ ગયા બાકી બે અઢી વર્ષ દરમિયાન તો અમે બધા કલાકારો તેરા નામ લિયા હો તુજે યાદ તારા બંધ દરવાજા